મિત્રો, મોટાભાગની તકલીફોનું કારણ એક અજ્ઞાનતા છે, બીજું અહંકાર છે અને બીજું છે કે ઇમોશન મિસમેનેજમેન્ટ એટલે કે એનો અભાવ, મેનેજમેન્ટનો અભાવ. આ ત્રણ વસ્તુ મેઇન છે. આજે એક કપલ આવ્યા હતા. એ કપલમાં એમના રિલેટિવ આવ્યા હતા. તો એમનું 9 વર્ષથી એ લોકો ડિફરન્ટ રહે છે, એટલે છૂટા રહે છે, સાથે નથી રહેતા. હવે તેનું કારણ જાણવા મળ્યું કે એમને મેરેજના 5 વર્ષ સુધી બાળક થયું ન હતું. એ બાળક ન થવાના કારણોમાં મેડિકલ તપાસ કરવાની જગ્યા પર અંધશ્રદ્ધા અને સામાજિક જે આપણે કહી શકાય કે સમાજમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે, જે અમુક બાબતોમાં સ્ટિગ્મા છે, શરમ સંકોચ છે, સેક્સની બાબતને લઈને જે ટેબુ છે, અમુક તપાસ કરવાની હોય છે સેક્સ્યુઅલ પ્રોબ્લેમની, એ તપાસ કરવામાં જે ડર અને શરમ સંકોચ રહે છે, જે મેઇન કારણ હતું, એટલે કે અજ્ઞાનતા મેઇન કારણ હતું. સેકન્ડ થિંગ કે આ અજ્ઞાનતાના કારણે એ લોકોએ તપાસ ન કરાવી, અને તપાસ ન કરાવવાથી અને બાળક નથી રહેતું એ બાબતમાં કેમ નથી રહેતું એની જાણકારી ન હતી, અને એનું યોગ્ય નિદાન કરાયા વગર એ લોકો છૂટા થઈ ગયા. છૂટા થયા પછી બીજા પાર્ટનરને, ફિમેલ પાર્ટનરને લાંબા ગાળે ડિપ્રેશન અને ઓસડીની તકલીફ શરૂઆત થઈ. તો જેના કારણે હવે એવું થયું છે કે વ્યક્તિ જે રિપોર્ટ કરાયા હતા એ એક પાત્રને રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હમણાં બાય ફોર્સ કરવા કરતાં એમને સમજાવીને કરાવવામાં આવે ત્યારે હવે બીજા પાત્રને જ્યારે એ કહેવામાં આવ્યું કે તમારા અલગ રહેવાનું કારણ મેઇન જો બાળક નથી થતું એ હોય તો એનું સોલ્યુશન છે, પણ એમાં તમારે રિપોર્ટ તો કરાવવા જોઈએ, પણ એ લોકો રિપોર્ટ કરાવવા તૈયાર નથી. જે વ્યક્તિને ડિપ્રેશનની તકલીફ થઈ હતી એમને જ્યારે રિપોર્ટ કરાવ્યા ત્યારે એમના રિપોર્ટો નોર્મલ આવ્યા. હવે જો બાળક ન રહેવાના કારણો કોઈ સ્પેસિફિક હોય તો એમને પાર્ટનરને પણ રિપોર્ટ કરવા માટે જાણ કરી, પણ એમના પાર્ટનર રેડી નથી, કેમ કે શરમ સંકોચ રહેતો હોય છે સમાજમાં. હવે મિત્રો, આ શરમ સંકોચ કઈ બાબતનો રહેતો હોય છે એ બહુ ક્વેશ્ચન માર્ક છે. કે માની લો કે આપણે રિપોર્ટ કરાયા અને એમાં આવ્યું કે ભાઈ મેલને કઈ તકલીફ છે કે ફિમેલને કોઈ તકલીફ છે, તો એ બીમારી સારવારથી શક્ય છે કે નહીં એ જાણવું જરૂરી છે. એ જાણવાની જગ્યા પર લોકો એને ઇગ્નોર જ કરે છે, નેગ્લેક્ટ કરે છે, અને એ હકીકત જાણવાના ડરના કારણે અને એનું સોલ્યુશન મેળવવાના અજ્ઞાનતા, જે સોલ્યુશન છે એ બાબતની અજ્ઞાનતાના કારણે અને સોશિયલ સ્ટિગ્માના કારણે, જે ખાસ કરીને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ સાથે જોડાયેલી છે, એના કારણે એ લોકો 9 વર્ષથી અલગ થઈ ગયેલા છે, 9 થી 10 વર્ષથી. તો આ વિચારવા જેવી બાબત છે કે મિત્રો, સમાજમાં સેક્સ્યુઅલ નોલેજ બારનો અજ્ઞાનતાના કારણે કેટલી તકલીફો ઊભી થાય છે, કેટલા લોકોના ઘર તૂટી જાય છે, અને ઘણી બધી એવી બાબતો જેનું સોલ્યુશન શક્ય પણ છે, સારવાર પણ શક્ય છે, પણ ત્યાં સુધી એ લોકો પહોંચતા જ નથી. બીજું કે એ રીતે રહેવાથી પણ એમને સોલ્યુશન મળી જાય એવી શક્યતા નથી. સપોઝ માન લો કે હું પુરુષ છું અને મને બાળક ન રહેવાના કારણોમાં મારામાં જ સપોઝ માન લો કે શુક્રાણુની કમી છે, તો શક્ય છે કે હું દવા અને સારવાર કરાવું તો એ સારું થઈ જાય. પણ જો હું એ તપાસ જ ન કરાવું, શરમ સંકોચના કારણે સારવાર જ ન કરાવું, તો મારા બીજા મેરેજ પછી પણ એ તો તકલીફ રહેવાની છે. તો પછી શું કરું? એના કરતાં પહેલાં મેરેજ તોડ્યા એના કરતાં તોડ્યા તો છોડી દેવું એના કરતાં તો એની યોગ્ય સારવાર કરાવી. કોઈ વસ્તુથી પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું જોઈએ કે એ વસ્તુ ફેંકી દેવી જોઈએ કે એ વસ્તુને છોડી દેવી જોઈએ. એ તો સામાજિક રીતે અને માનવતાની રીતે બહુ અજ્ઞાનતા અને આપણે કહી શકાય કે ડરનું મેઇન લક્ષણો છે, ડરના. આમાં સમાજના જ્યારે લોકો પણ નથી જાણતા હોતા અથવા સમજતા નથી, જેમ આપણે એવું કહીએ કે વડીલને કોઈ સમજદાર હોય ઘરમાં હોય તો એ કહી શકે, પણ પહેલાંના જમાનામાં આપણે કોઈને બ્લેમ પણ ન કરી શકીએ, કોઈને કહી પણ ન શકીએ, કેમ કે એ ટાઈમે વિજ્ઞાનનો આટલો વિકાસ થયો ન હતો, હેલ્થ કેર સિસ્ટમનો આટલો વિકાસ નહોતો થયો. હવે મોટાભાગની તકલીફોનું સોલ્યુશન અને સારવાર શક્ય છે, તો એના માટે સારવાર કરાવવી જરૂરી છે, સલાહ લેવી જરૂરી છે, અને પછી એ પ્રમાણે એનું સોલ્યુશન કાઢવું જરૂરી છે. બરાબર છે? તો એ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમે સારવાર કરાવો કે ન કરો, તમારી તકલીફ દબાયેલી રહેશે, એનાથી દૂર ન થાય. બીજું કે લોકોને ખબર પડે કે ન પડે એનાથી શું ફરક પડે છે? તમારી જ્યારે તકલીફ છે તો તમારે સોલ્વ કરવાની થાય, અને લોકોને ખબર પડે કે ન પડે, પણ એ તમારી સેલ્ફ ઇમેજની તમને એટલી તકલીફ હોય છે, પણ તમે તમારા પાત્ર કે તમારા ઘર બહારને તમે વિખેરી દેવા તૈયાર થાઓ છો, તો એ સમજ ક્યાં આવી? એ તો અજ્ઞાનતાના અભિમાનની વાત આવી, અથવા ડરપોકની નિશાની આવી છે. તો મિત્રો, અવેર થાવ, જાગૃત થાવ, પોતાના માટે પણ જાગૃત થાવ, સમાજ માટે બી જાગૃત થાવ, પોતાના કુટુંબના લોકો માટે પણ જાગૃત થાવ. આજે 12 ફેબ્રુઆરી છે, સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ અવેરનેસ ડે છે. આ બાબતમાં ખાસ કરીને આ વિડીયો આપણે મૂકેલો છે કે આવા કિસ્સા જો બનતા હોય સમાજમાં, આ તો એક જ કિસ્સો છે, આના સિવાય પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમના કારણે ઘણા બધા કિસ્સા બનતા હશે સમાજમાં. તો
તો દરેકની એજમાં અલગ અલગ હોય છે. ખાસ કરીને પુરુષ હોય કે સ્ત્રી હોય તો બંનેની બાબતોમાં અલગ અલગ ઇસ્યુ હોય છે. મેરિડ કપલ હોય તો સેક્સ કરવામાં તકલીફ થવી, સેક્સમાં પેન થવું, સેક્સની ઈચ્છા ન થવી, પુરુષમાં એવું કહી શકે ઇરેક્શન ન થવું, જલ્દી ડિસ્ચાર્જ થઈ જવું, બરાબર, સંતોષ ન થવો, ઓર્ગેઝમ ન ફીલ થવું, બરાબર, આવી ઘણી બધી બાબતો છે. બાળકો ન થવા અથવા બાળક ન રહેવું, તો આ ઘણી બધી બાબતો જે સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જેનું સોલ્યુશન આધુનિક વિજ્ઞાન અને હેલ્થકેર સિસ્ટમમાં છે. તો એની સારવાર કરવા માટે તમે એપ્રોચ કરો, સ્માર્ટ બનો અને સમજદાર બનો, અજ્ઞાન અને અહંકારી ન બનો.